નમસ્કાર. ગર્ભાવસ્થા અને બાળકના જન્મ પછીનો જે શરૂઆતનો સમય છે એ માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે, એમના પોષણ માટે ખૂબ જ એમ કે નિર્ણાયક હોય છે. હા, બરાબર છે. આ ટાઈમે યોગ્ય કાળજી, ટેકો એ બધું બહુ જરૂરી છે. ખાસ કરીને એવા પરિવારો માટે જે આર્થિક રીતે, સામાજિક રીતે થોડા સંવેદનશીલ હોય. ખરું. આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે નમોશ્રી યોજના અમલમાં મૂકી છે. તો આજે આપણે આ યોજનાને વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે એના જે સત્તાવાર FAQs છે, એટલે કે વારંવાર પૂછાતા પ્રશ્નો, એ દસ્તાવેજ પર થોડી ચર્ચા કરીશું. ચોક્કસ. આપણો હેતુ એ છે કે આ યોજના ખરેખર કોના માટે છે, લાભ શું મળે, પ્રક્રિયા શું છે, એ બધું સ્પષ્ટ રીતે સમજાય. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો અને આમ તો મહત્વનો સવાલ એ જ છે કે આ નમોશ્રી યોજનાનો લાભ કોને મળી શકે, કોણ પાત્ર છે આ યોજના માટે? હા, જુઓ, આ યોજના છે ને એ અમુક ચોક્કસ જૂથોને ધ્યાનમાં રાખીને જ બનાવાઈ છે. સરકારનો જે 16 માર્ચ 2024નો ઠરાવ છે એ મુજબ કુલ 11 શ્રેણીઓ છે. 11? હા, 11. આ 11 શ્રેણીઓની મહિલા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળે, અને એ પણ મહત્તમ 2 જીવિત પ્રસૂતિ સુધી જ. 11 શ્રેણીઓ? એ તો ઘણો મોટો વ્યાપ કહેવાય. કઈ કઈ શ્રેણીઓ છે એમાં જાણવું પડશે. ચોક્કસ. જો લિસ્ટ જોઈએ તો એમાં પહેલું છે અનુસૂચિત જાતિ એટલે કે SC અને અનુસૂચિત જનજાતિ એટલે કે ST મહિલાઓ. બીજું, જે મહિલાઓ 40% કે એનાથી વધુ દિવ્યાંગતા ધરાવે છે એ. ઓકે. ત્રીજું, જેમની પાસે BPL રેશન કાર્ડ હોય એટલે કે ગરીબી રેખા નીચેનું કાર્ડ. બરાબર. ચોથું, PMJAY પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પેલું આયુષ્માન ભારત કાર્ડ, એ કાર્ડ ધરાવતી મહિલા લાભાર્થીઓ. હા હા, આયુષ્માન કાર્ડ. પછી પાંચમું, જેમની પાસે શ્રમ કાર્ડ છે એવી મહિલા શ્રમિકો. છઠ્ઠું, કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જેમને લાભ મળે છે એવી મહિલા ખેડૂતો. ઓકે, ખેડૂતો પણ છે. હા. સાતમું, મનરેગા યોજના હેઠળ જેમની પાસે જોબ કાર્ડ છે એવી મહિલાઓ. આઠમું, એવી મહિલાઓ જેમના કુટુંબની ચોખ્ખી વાર્ષિક આવક, ધ્યાન રાખજો, ચોખ્ખી આવક 8 લાખ રૂપિયા કરતાં ઓછી હોય. 8 લાખ? એ તો ઘણી મોટી મર્યાદા કહેવાય. હા. નવમું, જે સગર્ભા અને સ્તનપાન કરાવતી આંગણવાડી કાર્યકરો, AWS, તેડાગરો, AWHS અને આશા વર્કર્સ એ પોતે. અચ્છા, એટલે આરોગ્ય કાર્યકરો પણ આમાં છે. બરાબર. 10મું, કેન્દ્ર સરકાર વખતોવખત જે કોઈ નવી શ્રેણી નક્કી કરે એ. અને 11મું, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ જેમની પાસે રેશન કાર્ડ છે એવી સગર્ભા લાભાર્થીઓ. ખરેખર આ લિસ્ટ જોતા તો એવું લાગે છે કે યોજનાનો મુખ્ય ભાર આર્થિક અને સામાજિક રીતે જેમને વધુ જરૂર છે એવા વર્ગો પર છે, અને ગ્રામીણ અસંગઠિત ક્ષેત્રની મહિલાઓ પર પણ ધ્યાન અપાયું છે. તો આટલા બધા લોકો લાભ લઈ શકે, પણ મેઇન વાત શું મળે છે અને ક્યારે મળે? પેલી આર્થિક સહાયની વાત કરીએ. કેટલી રકમ છે, કેવી રીતે મળે છે? હા, તો આ યોજના હેઠળ જે પાત્ર સગર્ભાવસ્થા છે પેલી 2ની મર્યાદામાં, એ દરેક માટે કુલ 12,000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે. 12,000 રૂપિયા? હા, કુલ 12,000. અને આ નિયમ 1 એપ્રિલ 2024 કે એ પછી જે પ્રસૂતિ થાય એના માટે લાગુ છે. અને આ પૈસા છે ને એ સીધા લાભાર્થીના બેંક ખાતામાં DBTથી જમા થાય. DBT એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. પેલું સરકારી લાભ સીધા ખાતામાં જાય એ રીતે. બરાબર. એ જ. હપ્તાવાર જમા થાય છે. 12,000 રૂપિયા હપ્તામાં? તો આ હપ્તા ક્યારે ક્યારે મળે, એની કોઈ સિસ્ટમ છે? હા હા, એની વ્યવસ્થા છે. કુલ 12,000 રૂપિયા જે છે એ મુખ્યત્વે 4 તબક્કામાં વહેંચાયેલા છે. આ તબક્કાઓ ગર્ભાવસ્થા અને બાળકના વિકાસના જે મહત્વના પડાવ આવે એની સાથે જોડાયેલા છે. જેમ કે? જેમ કે પહેલો હપ્તો મળે જ્યારે સગર્ભાવસ્થાની નોંધણી થાય ત્યારે. બીજો હપ્તો ગર્ભાવસ્થાના 6 મહિના પૂરા થાય ત્યારે. ત્રીજો, સરકારી કે માન્ય સંસ્થામાં ડિલિવરી થાય એટલે કે સંસ્થાકીય પ્રસૂતિ થાય ત્યારે. ઓકે. અને ચોથો હપ્તો બાળકનું જે જરૂરી રસીકરણ હોય એ બધું પૂરું થાય ત્યારે. 4 હપ્તા? હા, પણ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. દરેક હપ્તાની રકમ થોડી અલગ અલગ હોઈ શકે. એમ કેમ? એ આધાર રાખે છે કે લાભાર્થીની આ પહેલી પ્રસૂતિ છે કે બીજી. અને જો બીજી હોય
તો જન્મેલું બાળક દીકરી છે કે દીકરો એના પર રકમ થોડી બદલાય. ઓ એટલે એમાં પણ ફેરફાર છે? હા, પણ ફેરફાર ગમે તે હોય, છેલ્લે ટોટલ સહાય 12,000 રૂપિયા જ મળે. એ ફિક્સ છે. અને પેલું તમે પૂછ્યું હતું ને, PMMVY પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, એનો લાભ પણ આ 12,000 રૂપિયામાં જ સંકલિત છે, ખાસ કરીને પહેલી પ્રસૂતિ માટે. અચ્છા, એટલે નમોશ્રી અને PMMVY બંને મળીને કુલ 12,000 રૂપિયા થાય. બરાબર. પ્રથમ પ્રસૂતિ માટે તો એમ જ ગણવાનું. એટલે કે કુલ 12,000 રૂપિયા 4 મુખ્ય સ્ટેજ પર મળે, રકમ થોડી જુદી હોઈ શકે અને બધું સીધું બેંકમાં. આ સમજાઈ ગયું. સરસ. હવે કહો કે આ લાભ લેવા માટે નોંધણી ક્યાં કરાવવાની, કેવી રીતે? નોંધણીની જે પ્રોસેસ છે એ ડિજિટલ છે. એના માટે ટીચો પ્લસ સોફ્ટવેર વપરાય છે. ટીચો પ્લસ એ શું છે? ટીચો પ્લસ એ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગનું એક ઓનલાઈન પ્લેટફોર્મ છે. માતા અને બાળકના સ્વાસ્થ્યની જે સેવાઓ છે ને, એના માટે આ વપરાય છે. મોડ્યુલમાં જઈને પોતાની બેંક ખાતાની વિગતો અને યોજના માટે જે જરૂરી પુરાવા હોય ને, એ અપલોડ કરવાના રહેશે. અચ્છા, એટલે ટીચો પ્લસમાં જઈને વિગતો ભરવાની અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના. પણ ખાલી અપલોડ કરવાથી લાભ મળી જાય કે પછી કોઈ એપ્રુવલ પ્રોસેસ પણ છે? ના, ખાલી અપલોડથી નહીં. વિગતો અપલોડ થાય પછી એક આખી સિસ્ટમ છે, ચકાસણી અને મંજૂરીની. અને એ પણ એક લેવલ પર નહીં, ઘણા લેવલ પર થાય છે. ઓહ, કેવી રીતે? જો, સૌથી પહેલા FHW એટલે કે ફિમેલ હેલ્થ વર્કર, જે આપણા વિસ્તારના મહિલા આરોગ્ય કાર્યકર હોય ને, એ લાભાર્થી વતી પોતાના લોગિન આઈડીથી ટીચો પ્લસમાં બધી વિગતો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરે. એ પછી એ વિસ્તારના જે મેડિકલ ઓફિસર હોય, તબીબી અધિકારી, એ આ બધી અપલોડ થયેલી વિગતો અને ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન ચેક કરે. ઓકે. એ પછી પાછું FHW પાસે જાય સુધારા માટે. અચ્છા. મેડિકલ ઓફિસર મંજૂર કરે પછી અરજી જાય તાલુકા લેવલે અથવા શહેર હોય તો ઝોન લેવલે. ત્યાં તાલુકા હેલ્થ ઓફિસર, THO અથવા ડેપ્યુટી હેલ્થ ઓફિસર, DYHO ફરીથી ચેક કરે અને ફાઇનલ મંજૂરી આપે. અહીંથી પણ જો કંઈક વાંધો લાગે તો ફોર્મ નામંજૂર થઈ શકે. હજુ પણ આગળ? હા, તાલુકા ઝોન લેવલે મંજૂર થાય પછી એ અરજી જાય રાજ્ય કક્ષાએ. ત્યાં પણ એકવાર ચેકિંગ થાય. બાપરે. અને છેલ્લે જ્યારે રાજ્ય કક્ષાએથી ફાઇનલ ચકાસણી અને મંજૂરી મળે પછી જ DBTથી લાભાર્થીના ખાતામાં પૈસા જમા થવાની પ્રોસેસ શરૂ થાય. ઓહો, એટલે FHW થી માંડીને છેક સ્ટેટ લેવલ સુધી કેટલા બધા સ્ટેપ્સ છે વેરિફિકેશનના. પણ કદાચ એ જરૂરી હશે જેથી લાભ સાચા માણસ સુધી જ પહોંચે, કોઈ ગડબડ ન થાય. હા, હેતુ તો એ જ લાગે છે. આપણે પેલી DBTની વાત તો કરી, પણ એકવાર ફરીથી ખાતરી માટે પેમેન્ટ કેવી રીતે થાય છે? હા, જેમ કહ્યું એમ બધા પુરાવા ચેક થઈ જાય, બધા લેવલ પરથી મંજૂરી મળી જાય, છેલ્લે રાજ્ય કક્ષાએથી ઓકે થાય પછી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT. એનાથી સીધા જ લાભાર્થીએ જે બેંક ખાતું આપ્યું હોય એમાં પૈસા જમા થઈ જાય. પેલું જે ટેબલ હતું લાભની રકમનું, એમાં PMVVYનો ઉલ્લેખ હતો. તમે કહ્યું કે એ સંકલિત છે. તો શું એનો મતલબ એમ થાય કે જે મહિલા નમોશ્રી માટે રજીસ્ટર કરાવે એણે પેલી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે અલગથી અરજી નહીં કરવાની? ના, આ બહુ જ અગત્યનું પોઈન્ટ છે. અહીં ભૂલ ન થાય એ જોવાનું. અચ્છા. ભલે નમોશ્રીમાં PMVVYનો લાભ સંકલિત હોય, પણ લાભાર્થીએ PMVVY યોજના માટે અલગથી નોંધણી કરાવવી ફરજિયાત છે. ફરજિયાત? હા, ફરજિયાત. અને એ નોંધણી ભારત સરકારે PMVVY માટે જે પોર્ટલ નક્કી કર્યું હોય એના પર જઈને કરવાની અને કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન હોય એ પ્રમાણે. ટૂંકમાં નમોશ્રીની નોંધણી કરાવી એટલે PMVVYનું પતી ગયું એવું નથી. બંને માટે અલગ પ્રોસેસ કરવી પડે. સારું થયું તમે સ્પષ્ટ કર્યું. હવે એક બીજી યોજનાનું નામ પણ આવતું હતું, કસ્તુરબા પોષણ સહાય યોજના. એનું શું સ્ટેટસ છે? એનો લાભ અલગથી મળે? ના, એ યોજના એટલે કે કસ્તુરબા પોષણ સહાય યોજના એને હવે સરકારી ઠરાવ મુજબ નમોશ્રી યોજનામાં જ સમાવી દેવામાં આવી છે. ઓહ, એટલે મર્જ થઈ ગઈ. હા, મર્જ થઈ ગઈ એમ કહી શકાય. એટલે એ હવે નમોશ્રીનો જ ભાગ છે. એના માટે કોઈ અલગથી લાભ કે પેમેન્ટ નથી મળતું. બરાબર. એટલે PMPMV અલગ, પણ કસ્તુરબા આમ જ. ક્લિયર. ચાલો, હવે થોડા ખાસ કિસ્સા જોઈએ જે FAQના આપ્યા છે. જેમ કે માની લો કે કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બને અને પ્રસૂતિ પછી માતાનું મૃત્યુ થઈ જાય,
તો બાકીના હપ્તાનું શું? ડોક્યુમેન્ટ પ્રમાણે જો માતાનું મરણ થાય તો એ કિસ્સામાં જે બાકીના હપ્તા હોય એ પછી મળવાપાત્ર રહેતા નથી. અને જો ગર્ભાવસ્થા દરમિયાન જ કદાચ પહેલો હપ્તો મળ્યા પછી ગર્ભપાત થઈ જાય, એબોર્શન, એમાં પણ એવું જ છે. જો ગર્ભપાત થાય તો એ સંકુચિત સગર્ભાવસ્થા માટેના જે બાકીના લાભો હોય એ પછી ચૂકવવામાં આવતા નથી. પણ ધારો કે એ જ મહિલા ભવિષ્યમાં ફરી ગર્ભવતી બને તો એ નવી ગર્ભાવસ્થા પાત્ર ગણાય? હા, ચોક્કસ. ગર્ભપાત પછી જો નવી સગર્ભાવસ્થા આવે તો એને યોજનાના હેતુ માટે નવી જ ગણવામાં આવે અને એ પાત્રતા ધરાવે પેલી 2 પ્રસૂતિની લિમિટમાં રહીને. હવે થોડા રહેઠાણવાળા પ્રશ્નો. જો કોઈ લાભાર્થી મૂળ બીજા રાજ્યની હોય પણ ગુજરાતમાં રહેતી હોય, અહીં ડિલિવરી કરાવે તો એને લાભ મળે? હા, પણ અમુક અંશે. જો બીજા રાજ્યના લાભાર્થી ગુજરાતમાં યોજના હેઠળની જે સેવાઓ છે, જેમ કે સરકારી હોસ્પિટલમાં ડિલિવરી, એ લે તો એમને એ સંકુચિત સેવાના તબક્કાનો લાભ મળી શકે. પૂરો નહીં? કદાચ પૂરો નહીં, પણ શરત એ છે કે એમણે ગુજરાત સરકારના ઠરાવ મુજબના બધા જ જરૂરી પુરાવા આપવા પડે અને લાભ ફક્ત ગુજરાતમાં જે સેવા લીધી હોય એટલા પૂરતો જ મર્યાદિત રહે. અને બેંક ખાતું એ બીજા રાજ્યનું હોય તો ચાલે? એમાં વાંધો નહીં. લાભાર્થીનું ખાતું ભારતની કોઈપણ માન્ય બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં હોય ચાલે. ભલે ને બીજા રાજ્યનું હોય. ખાલી ખાતું લાભાર્થીના નામે હોવું જોઈએ અને વિગતો સાથી હોવી જોઈએ. શું બીજા દેશના નાગરિકો જે કદાચ અહીં રહેતા હોય એમને આ લાભ મળે? ના, આ યોજના ફક્ત ભારતીય નાગરિકો માટે જ છે. બીજા દેશના લાભાર્થીઓ આમાં પાત્ર નથી. બેંક ખાતાને લઈને પણ થોડા સવાલ છે. જેમ કે ઘણીવાર મહિલાઓના ખાતામાં પિતાનું નામ હોય છે, કેર ઓફમાં. એવું ચાલે? હા, એ ચાલે. એ સ્વીકાર્ય છે. ખાલી એટલું ધ્યાન રાખવાનું કે ટીચો પ્લસ સોફ્ટવેરમાં જ્યારે બેંકની વિગતો ભરીએ ત્યારે લાભાર્થીનું નામ જે રીતે બેંકના રેકોર્ડમાં છે ને, બરાબર એ જ રીતે લખાયેલું હોવું જોઈએ. ઓકે. ખાતામાં પિતાનું નામ હોય તો વાંધો નહીં, પણ લાભાર્થીનું નામ મુખ્ય હોવું જોઈએ. અને પેલું પાત્રતાના પુરાવાની વાત હતી. જો લાભાર્થીનું નામ એના પિતાના રેશન કાર્ડમાં હોય તો એ પુરાવો ગણાય? ના, એફએક્યુમાં સ્પષ્ટ લખ્યું છે કે પિતાના રેશન કાર્ડમાં નામ હોવું એ આ યોજના માટે પાત્રતાનો માન્ય પુરાવો નથી. લાભાર્થીએ પોતે જે 11 શ્રેણીઓ છે એમાંથી કોઈ એકમાં આવે છે એનો પુરાવો આપવો પડે. એક ઇન્ટરેસ્ટિંગ સવાલ છે આંતરજ્ઞાતીય લગ્નનો. ધારો કે કોઈ એસસી કે એસટી મહિલા હોય અને એ બીજા કોઈ જ્ઞાતિના પુરુષ સાથે લગ્ન કરે તો એ એસસી એસટી કેટેગરીમાં પાત્ર રહે? હા, બિલકુલ રહે. એમની પાત્રતા એમની પોતાની જાતિના આધારે જ નક્કી થાય છે. લગ્ન કોની સાથે થયા એનાથી આ કેટેગરીની પાત્રતા બદલાતી નથી. અને આનાથી ઉલટું, ધારો કે કોઈ મહિલા એસસી એસટી નથી પણ એ એસસી કે એસટી પુરુષ સાથે લગ્ન કરે તો શું એ પતિની જાતિના આધારે એસસી એસટી કેટેગરીમાં લાભ લઈ શકે? ના, આ કિસ્સામાં એવું નથી. એ મહિલા જાતિ આધારિત શ્રેણી હેઠળ પાત્ર નહીં બને. અચ્છા, પણ હા, એનો મતલબ એ નથી કે એને લાભ જ ના મળે. જો એ બીજી 10 કેટેગરીમાંથી કોઈમાં આવતી હોય, જેમ કે બીપીએલ કાર્ડ હોય, આયુષ્માન કાર્ડ હોય, આવક 8 લાખથી ઓછી હોય વગેરે, તો એ રીતે એ પાત્ર બની શકે છે. પતિ સાથેનું જોઈન્ટ એકાઉન્ટ હોય તો એ ચાલે? હા, જોઈન્ટ એકાઉન્ટ ચાલે. અહીં પણ શરત પેલી જ. ટીચએચઓ પ્લસમાં વિગતો ભરતી વખતે લાભાર્થીનું નામ પહેલા નામ તરીકે બેંક રેકોર્ડ પ્રમાણે સ્પષ્ટ લખેલું હોવું જોઈએ. એક સવાલ એવો છે જેનો જવાબ આ એફએક્યુમાં નથી પણ પૂછેલો છે. જો પહેલી જ ડિલિવરીમાં જોડિયા બાળકો જન્મે તો પછીની પ્રેગ્નન્સી એટલે કે ત્રીજું બાળક એ લાભ માટે પાત્ર ગણાય? આનો જવાબ અહીં નથી. હા, એ મુદ્દો અહીં કદાચ અધૂરો રહી ગયો છે. બની શકે કે આવા ખાસ કિસ્સા માટે વિભાગની કોઈ અલગથી સૂચના હોય અથવા ભવિષ્યમાં આવે. સરકારી નોકરી કરતી મહિલાઓ એમને આ લાભ મળે? ના, એફએક્યુમાં ક્લિયર લખ્યું છે કે કેન્દ્ર કે રાજ્ય સરકારના કર્મચારીઓ આ યોજનાના લાભ માટે પાત્ર નથી. અને છેલ્લો મુદ્દો, સ્થળાંતરનો. ધારો કે લાભાર્થીએ રજિસ્ટ્રેશન એક તાલુકામાં કરાવ્યું પણ પછી પ્રેગ્નન્સી દરમિયાન કે ડિલિવરી વખતે બીજા તાલુકામાં રહેવા ગયા, તો હપ્તા કોણ મંજૂર કરશે? જૂની જગ્યાવાળા કે નવી જગ્યાવાળા? આમાં એવું છે કે લાભાર્થી જે નવા સ્થળે ગયા હોય
ત્યાંના જે સંબંધિત અધિકારી હોય, જેમ કે ત્યાંના મેડિકલ ઓફિસર કે ટીએચઓડી, એ જ જે તે તબક્કાની સેવા ચેક કરશે અને મંજૂરી આપશે. એટલે કે પ્રોસેસ લાભાર્થી જ્યાં હાલમાં સેવા લઈ રહ્યા છે ત્યાંથી જ આગળ વધશે. ખૂબ સરસ. તો આ હતી નમો શ્રી યોજનાના સત્તાવાર FAQ પર આધારિત આપણી આજની ઊંડાણપૂર્વક ચર્ચા. આપણે જોયું કે કોણ લાભ મેળવી શકે છે, પેલી 11 શ્રેણીઓ, પછી કુલ 12,000 રૂપિયાની સહાય જે 4 હપ્તામાં DBTથી મળે છે, અને રકમ થોડી બદલાઈ શકે છે. હા, આપણે THO પ્લસ દ્વારા થતી નોંધણી અને પેલી મલ્ટીલેવલ એપ્રુવલ પ્રોસેસ પણ સમજી. FHWથી શરૂ કરીને છેક રાજ્ય કક્ષા સુધી. અને એ પણ ક્લિયર થયું કે PMMVY માટે અલગ નોંધણી કરવી પડે, પણ કસ્તુરબા યોજના આમાં જ આવી ગઈ છે. બરાબર. અને આપણે પેલા ખાસ કિસ્સા પણ જોયા. માતાનું મૃત્યુ કે ગર્ભપાત થાય તો શું, બીજા રાજ્યના લાભાર્થી માટે શું નિયમ છે, બેંક ખાતાની વાત, પિતાનું નામ ચાલે, જોઈન્ટ એકાઉન્ટ ચાલે, પણ પિતાનું રેશન કાર્ડ ના ચાલે, આંતરજ્ઞાતીય લગ્નમાં કોણ પાત્ર, સરકારી કર્મચારીઓ નહીં, અને સ્થળાંતરના કિસ્સામાં શું થાય, આ બધા પર FAQમાં સ્પષ્ટતા છે. આખી જે સિસ્ટમ છે એ ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે ટીચો પ્લસ અને DBT પર બહુ આધાર રાખે છે. એટલે એની સફળતા માટે દરેક લેવલ પર ડેટા સાચો હોય અને વેરિફિકેશન બરાબર થાય એ બહુ જરૂરી છે. ચોક્કસ. આ યોજનાનો હેતુ તો સ્પષ્ટ જ છે કે ગુજરાતમાં જે નક્કી કરેલા પાત્ર જૂથો છે એમની સગર્ભા અને પ્રસૂતા મહિલાઓને આર્થિક ટેકો મળે, જેથી માતા અને બાળકના આરોગ્ય, પોષણ એમાં સુધારો આવે. ખાસ કરીને જેમને વધુ જરૂર છે એમના પર ફોકસ છે. બિલકુલ. TCHO પ્લસ અને DBT જેવા ડિજિટલ ટૂલ્સથી લાભ ઝડપથી અને પારદર્શક રીતે પહોંચાડવામાં મદદ મળે છે. પણ એની સાથે એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે લાભાર્થીઓ અને હેલ્થ વર્કર્સ જે માહિતી નાખે એ સાચી અને પૂરી હોય, અને વેરિફિકેશનની પ્રોસેસ પણ ટાઈમસર થાય. તો જ કોઈ પાત્ર લાભાર્થી રહી ના જાય. આ બધી ચર્ચા પછી એક વિચાર આવે છે મનમાં, જેના પર આપણે સૌ વિચારી શકીએ કે જ્યારે આખી યોજના TCHO પ્લસ જેવા ડિજિટલ પ્લેટફોર્મ અને ઓનલાઈન ડોક્યુમેન્ટેશન પર આટલી બધી આધારિત હોય, ત્યારે એ કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય કે દરેક પાત્ર વ્યક્તિ લાભ લઈ શકે? ખાસ કરીને જેઓ દૂરના ગામડાઓમાં રહે છે, જેમની પાસે સ્માર્ટફોન કે ઇન્ટરનેટ ઓછું છે, અથવા જેઓ ડિજિટલી બહુ જાણકાર નથી. એ લોકો પણ સહેલાઈથી રજિસ્ટ્રેશન કરાવી શકે, વેરિફિકેશન પાર પાડી શકે અને પોતાના હકનો લાભ મેળવી શકે. આના માટે શું પડકારો છે અને કઈ તકો ઊભી કરી શકાય? આ એક વિચારવા જેવો મુદ્દો છે.